કેમ છો દર્શક મિત્રો? આજે તમારા માટે છે ને કાલાવાડ રોડથી નજીક 75 વારનું આ સુંદર મજાનું 3 BHK નું ઘર લઈને આવ્યો છું કે જેમાં તમને આખો પ્રોજેક્ટ ટૂર કરાવી આપીશ. કઈ કઈ વિશેષતા સાથે આ મકાન મળે છે, ક્યાં લોકેશન આવેલું છે, કઈ રીતે સાઇટ વિઝિટ કરવી, બધું જ. અને આ જોરદાર બંગલો 75 વારની જગ્યામાં 3 BHK આપણે આજના વિડીયોમાં પૂરેપૂરો કવર કરીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આજના આપણા 3 BHK મકાનની ટૂરમાં પ્રાઇસ સિવાયની બધી ડિટેલ્સ એરિયા સાથે આપણે જણાવવાના છીએ. જેમાં પહેલા વાત કરું ને તો આ શેરીમાં આ રીતના એલિવેશન સાથેના તમારા મકાન જોવા મળશે. 3 BHK નું પ્રોપર પ્લાનિંગ, 75 વારની જગ્યા. અને અંદર આવશો ને એટલે હું તમારી જોડે શેર કરીશ કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. તમારો મેન ગેટ, એન્ટ્રી ગેટ આ રહેવાનો છે. ત્યાંથી અંદર આવીએ ને આપણે તો આ સાઇઝનું તમારું કોમ્પેક્ટ સાઇઝનું ફળિયું, તમારો પર્સનલ બોર, તમારો અંડર વોટર ટેન્ક. અને મહત્વની વાત એ કે આ જગ્યાએ તમને કોમન ટોયલેટ જોવા મળી જશે કે જેના લીધે તમને ફળિયાની સ્પેસ વાપરવા મળે અને સારો એવો યુઝ અહીંયા કોમન ટોયલેટનો કરેલો છે. આખા ફળિયામાં આપણે અહીંયા ટાઇલ્સનું વર્ક જોવા મળે છે. આ બાજુ તમારો પહેલો વોશ બેઝિન એરિયા એટલે કે આપણે કહીએ તો વોશ એરિયા જોવા મળી જશે, એ પણ ફિટિંગ સાથે. ફૂલ સાઇઝની વિન્ડો જેમાં ગ્રીલ આપેલી છે. ત્યારબાદ અંદર આવો ને તો એ જ વિન્ડો આપણે અહીંયા કન્ટિન્યુ થાય ને તો જોરદાર વિન્ડો સાથે આમ હવા ઉજાસની તો રહેવાનું છે, પણ મચ્છર જાળી પણ અહીંયા નાખીને આપવામાં આવેલી છે. અને 75 વારના ઘરમાં લક્ઝરિયસ ફિલિંગ આવે ને એ રીતનું પીઓપી લાઇટિંગ વર્ક, એ રીતની સ્પેસ કઈ રીતે સમજાવું. મેન ગેટથી અંદર આવો તો 2x4ની પ્રીમિયમ ટાઇલ્સની સાથે તમારો લિવિંગ એરિયા રેડી છે તમારા માટે. જ્યાં પણ તમને પાછળની વોલમાં એટલે સિટિંગ એરિયાની જે પાછળની વોલમાં આ રીતે કંઈક આર્ટવર્ક લાઇટ સાથે જોવા મળશે કે જે એક આમ કહીને તો વોલનો લુકને એનહાન્સ કરશે. બાકી તો લિવિંગ એરિયાની સ્પેસ એકેય રીતે ઓછી નથી, આરામથી સિટિંગ થઈ જશે. સામેની બાજુ ટીવી યુનિટ માટેની સ્પેસ જોવા મળી જશે. ઉપરની બાજુ ડાર્ક અને લાઇટ કલરનું તમારું પીઓપી ફોલ સીલિંગનું વર્ક, જેમાં પ્રોફાઇલ લાઇટ, એલઈડી લાઇટ બધી જ વસ્તુનો યુઝ કરેલો જોવા મળી જશે. ત્યારબાદ આ 3 BHKમાં પણ તમારે જો ડાઇનિંગ સેટઅપ કરવું હોય ને તોય ટીવી યુનિટ બાજુની જગ્યામાં એટલી સ્પેસ છે કે તમારું 4 સીટર નાનકડું ડાઇનિંગ ટેબલ પણ આરામથી સેટઅપ થઈ જશે. અને મોટી સાઇઝનો એલ શેપનો તમારો પ્લેટફોર્મ બ્લેક માર્બલ એટલે કે ગ્રેનાઇટ સાથે જોવા મળશે. અને કિચનની સાઇઝ પણ 75 વાર જગ્યા હોવાથી ફૂલ જોવા મળે છે. હવે અહીંયા શું શું વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે તો પાછળની બાજુ તમને આખું ટાઇલ્સનું વર્ક, ચીમનીનો ડેડિકેટેડ પોઈન્ટ, બધા ઇલેક્ટ્રિસિટીના પોઈન્ટ જોવા મળી જશે. 2 નળ તમને કિચનમાં જ જોવા મળી જશે. આ રીતનું તમને એટલે કે આપણે કહીએ તો શું કહે પ્લમ્બિંગનું પણ બધું સેટઅપ, ફિલ્ટર માટેનો પોઈન્ટ અને એનો ઇલેક્ટ્રિક પોઈન્ટ. પ્લસમાં કિચનમાં પણ જો આમ એલિવેશનને મેચ કરે, ઇન્ટિરિયરને મેચ કરે એ જ રીતનું પીઓપી લાઇટિંગ એ પણ પ્રોફાઇલ લાઇટ સાથે. સીડી રૂમની નીચે ખાલી સ્ટોરેજ માટેની જગ્યા નથી, પરંતુ માર્બલના આમ કહીએ તો પથ્થર નાખીને આપવામાં આવેલા છે અને આખો સ્ટોરેજ ક્રિએટ કરી દીધો છે. અને જો ડેપ્થ જુઓ આમ નીચેથી આ સ્ટોરેજને, એટલે આમાં તમારા કિચનનો કેટલો બધો સામાન રહી જશે ને તમે આરામથી જોઈ શકો છો. ફ્રીજ અહીંયા નાનકડું આરામથી સેટઅપ થઈ જશે, એટલે આ આખો એરિયો તમારો ફર્નિચરમાં કવર થઈ જશે. હવે પાછળની બાજુ રૂમ સાઇઝમાં પણ ક્યાંય છે ને કચાસ મૂકવામાં આવેલી નથી. ફૂલ સાઇઝનો તમારો ગ્રાઉન્ડ ફ્લોરનો રૂમ, કલર તો ઓલરેડી કરેલો જ છે, લાઇટિંગ પીઓપી રેડી છે. અને આ ડોર આપણે બંધ કરીને તો તમને આખા સ્ટોરેજની આઈડિયા આવશે. બંને બાજુ વોર્ડરોબ સ્પેસ આપી દીધી છે, એટલે આ ડોર ખુલે એટલે ઓમે આ જગ્યા રોકાઈ જતી હોય છે. એટલા જ માટે અહીંયા પથ્થરનું વર્ક, અહીંયા પથ્થરનું વર્ક, ઉપર અભેરાય આખી સ્ટોરેજ એરિયા વોર્ડરોબ ક્રિએટ થઈ ગયો. બેડ આ બાજુ રાખો, આ બાજુ રાખો, જગ્યાને જગ્યા જ જોવા મળશે. અટેચેડ વોશરૂમ બધાય ફિટિંગ સાથે તમને જોવા મળી જશે. તમારું અટેચેડ વોશરૂમ, ફૂલ સાઇઝનું તમારો ડ્રાય એરિયા, તમારો શાવર એરિયા, વોશ બેસિન માટેની સ્પેસ એક્ઝેક્ટ રેડી જોવા મળશે. અને પાછળની બાજુ તમારો આ રહેશે બીજો વોશ એરિયા. પહેલો ફળિયામાં આ બીજો, જ્યાં પણ સ્ટોરેજ માટેના અલગથી કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે. 3 ટેક લેયરની વિન્ડો, ટાઇલ્સનું વર્ક તમારી હાઇટ કરતાં ઉપર, હું 5-5.5 ફૂટનો છું એટલે 6 ફૂટ ઉપર ટાઇલ્સનું વર્ક જોવા મળી જશે. બધા ફિટિંગ, વોશિંગ મશીન માટેના પોઈન્ટ આરામથી એક્સેસેબલ રહે ને
એ રીતનું છે આ ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ. હવે આપણે જઈએ સીધા ફર્સ્ટ ફ્લોર. ફર્સ્ટ ફ્લોર ઉપર જો તમને ડિટેલમાં માહિતી આપું ને તો પહેલા એક વસ્તુ રહી ગઈ હતી, વેસ્ટ ફેસિંગ આપણું આ મકાન આવશે, એટલે સાંજના સમયે જે નેચરલ લાઇટિંગ જોવા મળે ને તમે જોઈ શકો છો. આ પેસેજ એરિયા છે તો પણ આટલો બધો છે. હવે આગળની વાત કરું ને તો પેસેજ એરિયામાં જ તમને આટલો એરિયામાં સ્ટોર એરિયા જોવા મળે છે, જ્યાં તમારા ઘરના ગોદડા ગાટલા વધારાનો સામાન આરામથી ફર્નિચર કરાવી રાખી શકો છો. ઉપરની બાજુ પણ ફૂલ સાઇઝનું માળિયું આપેલું છે. આ બધી વસ્તુ છે ને અત્યારના સમયમાં ક્યાંય બીજા ડેવલપર જોવા નથી મળતી. મોડર્નાઇઝેશનના ચક્કરમાં આ બધું કાઢી નાખ્યું છે કે સ્ટોરેજ એરિયા વધારાનો માળિયું આ તે બધું, પણ આ વસ્તુ ખૂબ જ યુઝફુલ છે. જ્યારે તમે રહેવા આવો ને ત્યારે તમને ખબર પડે છે. પાછળની સાઈડનો તમારો બીજો બેડરૂમ ફૂલ સાઇઝ, એમ કહો તો નીચેના રૂમની મિરર, વોર્ડરોબ માટેની તમારી ડેડિકેટેડ સ્પેસ, ડેપ્થ બહુ સારી છે એટલે સારો એવો સામાન રહી જશે. બાકી આખો રૂમ આમ કહો તો તમને ચોરસ, પ્યોર લંબચોરસ વાપરવા પડશે. તમારું ફૂલ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ બધા ફિટિંગ સાથે, આ રીતની વિન્ડો, સેફ્ટી ગ્રીલ પણ અહીંયા નાખીને આપેલી છે એટલે આનો પણ એક્સ્ટ્રા ખર્ચો નહીં જોવા મળે. અને ડાર્ક લાઇટનું પીઓપીનું કોમ્બિનેશન એક નંબર લાગે છે તમને. મકાન લ્યો કે ન લ્યો, પણ જો તમારા મકાનમાં કરાવતો હોય તો કંઈક આવું કરાવજો, મજા આવશે તમને. અહીંયા પણ નાનકડી સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી હશે. ત્રીજો તમારો માસ્ટર બેડરૂમ રહેવાનો છે, 2x4 ની પ્રીમિયમ ટાઇલ્સ, પાછળની બાજુ મોટી બધી બાલ્કની સીટિંગ. હમણાં એને ઉપર જઈએ. આ બાજુ વોર્ડરોબ માટેની સ્પેસ, પરંતુ રૂમ એટલો સ્પેશિયસ છે એટલે વધારાનો વોર્ડરોબ કરાવો ને ફર્નિચરમાં આરામથી થઈ જશે. બેડ રાખશો, સામે ટીવી યુનિટ પણ રહી જશે. એ રીતનું આખું થઈ સેટઅપ આપેલું છે, આરામથી ટીવી રહી જશે. રૂમમાં ટીવીના શોખીન માટે ખાસ વસ્તુ. ત્રીજું અટેચ ટોયલેટ બાથરૂમ, આમ ફિટિંગ જોરદાર કરેલું છે. શાવર અહીંયા આપી દીધો, ડ્રાય એરિયા અહીંયા આપી દીધું, વોશ બેસિન મારી પાછળ આપી દીધું. ટાઇલ્સનું પ્રોપર વર્ક ઉપરની વોલ સુધી જોવા મળી જશે. હવે બાલ્કની બાજુ આવો તો આ સાઈઝની રહેવાની છે તમારી આગળની સાઈડની બાલ્કની. આરામથી 2 થી 3 લોકો બેસી શકે, મજા આવે. વેસ્ટ ઓપન છે એટલે આરામથી સનલાઇટની પણ સારી રીતની આવે. તો આ છે પ્રોપર પ્લાનિંગ 3 BHK 75 વાર જગ્યા. કાલાવા રોડથી માનું ને તો મેક્સિમમ 200 મીટર અંદર આવે છે. એડ્રેસની બધી ડિટેલ આગળ આવે. હવે તમને એમ થયું હોય છે ને કે હવે આપણે એડ્રેસની ડિટેલ ને એ બધું આવશે, નહીં. ત્રીજા માળ ઉપર જે ટેરેસ એરિયા આવે છે ને એનો પણ ભરપૂર ઉપયોગ કર્યો તમારા માટે. આ જો સામેની બાજુ ફૂલ સાઇઝનો તમારો સ્ટોરેજ એરિયા, તમારા છોકરાઓ માટેનો એજ્યુકેશન એરિયા, કે પછી તમારા પતિદેવ માટેનો ઓફિસ જગ્યા, મતલબ ઓફિસ યુઝ માટે આવે ને એ રીતની જગ્યા તમે આ ડેવલપ કરી શકો છો. થોડું ઘણું ચેન્જીસ કરાવીને. હજી એક મોટું અહીંયા આપેલો છે તમને, આમ કહીને તો ઓલ ઇન વન માસ્ટર ગીઝર માટેનો પોઈન્ટ. એક ગીઝર અહીંયા ફિટ કરવાનું, ઘરના 3 અટેચ ટોયલેટ બાથરૂમમાં અહીંયાથી જ ગરમ પાણી આવશે એટલે વધારાના ગીઝર હીટરનો ખર્ચો જ બચી જશે. આવો પાછળની બાજુ પેસેજ એરિયા ઉપર એકવાર નજર મારી લેજો. આ રહેવાનો છે તમારો પાછળની સાઈડનો ટેરેસ એરિયા, જ્યાં તમને અહીંયા નાનકડો આમ એક પોઈન્ટ આપેલો છે વોટરનો, અગાસી બગાસી ધોવી હોય એના માટે. અહીંયા તમે ફિટ કરી નળી બળી આરામથી ફિટ થઈ જશે. હવે એરિયાની માહિતી. આજુબાજુમાં ભરપૂર રેસિડેન્સી છે, નવા મકાને બને છે, જૂના બન્યા એ વેચાઈ ગયા છે. એ રીતનું તમને અહીંયા બાંધકામ જોવા મળશે. આ રીતનું તમારું પાછળનું ટેરેસ. ઉપરની બાજુ 1000 લીટરનો તમારો અંડર વોટર ટેન્ક, માથે જ તમારે સોલર પેનલ અથવા તો સોલર વોટર હીટર મુકાવવું હોય તો એના માટેની સ્પેસ, જે આ રીતે તમે કરી શકો છો. સામે છે આગળની બાજુ ફૂલ સાઇઝની ટેરેસ. અહીંયા ગ્રીલ આપેલું છે સેફ્ટી પર્પઝથી, અહીંયા સુધીની વોલ જોવા મળશે સ્ટ્રક્ચર માટે. આ રીતનું આખું આપણું બાંધકામ રહેવાનું છે. કાલાવા રોડ આ બાજુ વોકિંગ ડિસ્ટન્સ ઉપર તમને જોવા મળી જશે. હવે વાત કરું મેન લોકેશનની. કટારિયા ચોકડીથી આગળ MTV હોટલની સામે જે ટી પોસ્ટની છે ને, આપણે હરિપરનું પાટિયું કહેવાય, અને આ એરિયાને સહજાનંદ વાટિકા કહેવાય, જ્યાં આમ કહે તો સરાઉન્ડિંગમાં સારા સારા ટેનામેન્ટ બને છે ને, ત્યાં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. 3 BHK 75 વારની જગ્યામાં. મેં તમને કીધું એ રીતનું આખું બાંધકામ તમને જોવા મળી છે સેમી ફર્નિશ્ડ હાલતમાં. હવે તમે ઇન્ટરેસ્ટેડ હોય ને તો ડાયરેક્ટ ડેવલપરનો જ કોન્ટેક્ટ આપું છું. 4 મકાન આપણા લાઇનમાં બનાવેલા છે, તો ઇન્ટરેસ્ટેડ હોય તો જલ્દીથી જલ્દી અમને કોલ કરીને અને વધારે માહિતી પ્રાઇસ સાથે વિઝિટ માટે એકવાર જરૂરથી પધારી જાજો. અને વિડીયો ગમ્યો હોય, આપણી જે ઇન્ફોર્મેશન આપી એ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો. તમારે ન લેવું હોય તો તમારા 2 મિત્રો જે બીજાને લેવાનું એના જોડે શેર કરો. અને આવા નવા ઇન્ફોર્મેટિવ પ્રોપર્ટીના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલ ગૃહ નિર્માણ રિયાલિટીને આજે સબસ્ક્રાઈબ કરો. હું મળીશ તમારા માટે ફરીથી કંઈક નવો પ્રોજેક્ટ લઈ આવીને. જય હિન્દ.